નમસ્કાર વિદ્યાર્થી ભાઈ બહેનો. સ્ટાન્ડર્ડ 9 ગુજરાતી મીડિયમ ઇંગ્લિશ સબ્જેક્ટ આજના આપણા વિડીયો લેક્ચરમાં હું મહેન્દ્ર પંચાલ સર ફરી એકવાર તમારા સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ગયા ગ્રામરના વિડીયો લેક્ચરમાં વિકાસ ઇંગ્લિશ ગ્રામરનું લેસન નંબર 8 ધ એડવર્બ વિશે અભ્યાસ કર્યો હતો અને તેની પ્રેક્ટિસ એક્સરસાઇઝ વિશે અભ્યાસ કર્યો હતો. હવે આજે આપણે આ વિડીયો લેક્ચરમાં વિકાસ ઇંગ્લિશ ગ્રામરનું નવું લેસન 9 ધ કન્જંક્શન તેનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો કન્જંક્શન એટલે શું? તો કન્જંક્શન એટલે સંયોજકો. તમારા મનમાં પ્રશ્ન જાગે કે ભાઈ સંયોજકો એટલે શું, કોને સંયોજકો કહેવાય, તેની વ્યાખ્યા શું થાય, ક્યાં તેનો ઉપયોગ થાય, કયા કયા સંયોજકો છે. તો સૌપ્રથમ આપણે સંયોજકોની વ્યાખ્યા જોઈએ. કોઈ પણ બે શબ્દોને શબ્દની અંદર આપણને શું આપેલું હોય, તો શબ્દની અંદર આપણને નામ કે સર્વનામ આપેલા હોઈ શકે, બે ક્રિયાપદો આપેલા હોઈ શકે, કર્મ તરીકે કોઈ ચીજ વસ્તુ આપેલી હોઈ શકે, અથવા તો પછી બે વાક્યોને જોડવાનું કાર્ય કરતા શબ્દોને પણ સંયોજકો કહેવામાં આવે છે. તો આ થઈ સંયોજકોની વ્યાખ્યા એટલે કે ડેફિનેશન. અંગ્રેજીમાં સંયોજકોને કન્જંક્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે કયા કયા કન્જંક્શન્સનો આપણે અભ્યાસ કરવાનો છે તે જોઈએ. પહેલું સંયોજક છે એન્ડ. એન્ડ એટલે અને. હવે એન્ડનો ઉપયોગ ક્યારે થાય, તો જ્યારે તમને પરસ્પર બે વાક્યોમાં એકબીજા સાથે સંબંધિત એટલે કે જોડાયેલી માહિતી, એકબીજાની સાથે રિલેટેડ હોય તેવી માહિતી આપેલી હોય ત્યારે આપણે એન્ડ સંયોજકનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અહીંયા એક્ઝામ્પલ આપણે જોઈએ જે આપણને આપ્યું છે. પહેલું વાક્ય છે અહેમદ વેન્ટ ટુ સ્કૂલ. અહેમદ શાળાએ ગયો. બીજું વાક્ય જુઓ, હી મેટ ધ ટીચર. તે ટીચરને મળ્યો. તો આ બંને ક્રિયાઓ એકબીજા સાથે રિલેટેડ એટલે કે સંબંધિત છે. તો ત્યાં આપણે સંયોજક તરીકે એન્ડનો ઉપયોગ કરીશું અને વાક્ય આ રીતે બનશે અહેમદ વેન્ટ ટુ સ્કૂલ એન્ડ મેટ ધ ટીચર. અહીંયા એન્ડ સંયોજક તરીકે વપરાયું છે બે વાક્યોને જોડવા માટે. તો આ રીતે કોઈ પણ આપેલા વાક્યોમાં આપણે ખાસ તો તેને સમજવાની કોશિશ આ વાક્યમાં એકચ્યુઅલી શું કહેવા માંગે છે કે જેથી આપણને એના રિલેટેડ કન્જંક્શન એટલે કે સંયોજક મૂકવાનો ખ્યાલ આવે. હવે બીજું જે સંયોજક છે એનો અભ્યાસ કરીએ. બીજું આપણું સંયોજક બટ. બટ એટલે પણ કે પરંતુ. જ્યારે તમને બે વાક્યોમાં એકબીજાથી પરસ્પર વિપરીત એટલે કે વિરોધી ભાવ દર્શાવેલો હોય ત્યારે તેવા બે વાક્યોને જોડવા માટે બટ સંયોજક તરીકે વપરાય છે. તો બે વાક્યોમાં પરસ્પર કેવો ભાવ હોવો જોઈએ? વિપરીત કે વિરોધી ભાવ. હવે આપણે એનું ઉદાહરણ જોઈએ. એક્ઝામ્પલ, વિશાખા વર્કડ હાર્ડ. વિશાખાએ સખત કામ એટલે કે સખત મહેનત કરી. બીજું વાક્ય જુઓ, સી કુડ નોટ સક્સીડ. તે સફળ ન થઈ. તો અહીંયા બે વાક્યોમાં પરસ્પર એકબીજાથી ઉલટો એટલે કે વિપરીત ભાવ તમને દેખાઈ રહ્યો છે અને માટે આવા બે વાક્યોને આપણે બટથી જોડીશું. વિશાખા વર્કડ હાર્ડ બટ કુડ નોટ સક્સીડ. ઓકે, હવે આપણે સ્ક્રીન ઉપર હું તમને ત્રીજું સંયોજક લાવી દઉં છું. તો ત્રીજું સંયોજક છે ઓર, જેનો મિનિંગ થાય છે અથવા અને એનો બીજો મિનિંગ થાય છે કે. શેના માટે વપરાય? તો એક તો વિકલ્પ દર્શાવવા માટે. જો વાક્યમાં પરસ્પર બે ઓપ્શન્સ આપેલા હોય તો એ વિકલ્પો ઓપ્શન્સ દર્શાવવા માટે ઓરનો ઉપયોગ થાય છે. એ સિવાય ઓર સંયોજકનો બીજો પણ એક ઉપયોગ છે
જો તમને આપેલા બે વાક્યોમાંથી પ્રથમ વાક્યમાં કોઈ શરત આપેલી હોય, શરત મીન્સ એટલે કે કન્ડિશન, અને બીજા વાક્યમાં તે શરત આધારિત પરિણામ આપેલું હોય તો તેવા વાક્યોને પણ ઓરથી જોડવામાં આવે છે. અહીંયા આપણને બે એક્ઝામ્પલ્સ બંને અલગ અલગ છે. પહેલા એક્ઝામ્પલમાં શરત અને પરિણામ દર્શાવેલું છે. જોઈએ આપણે. રન ફાસ્ટ, ઝડપથી દોડો. બીજું વાક્ય, યુ વિલ લોસ ધ રેસ, તમે સ્પર્ધા ગુમાવશો. તો અહીંયા પ્રથમ વાક્યમાં શરત છે ઝડપથી દોડવાની, અને બીજા વાક્યમાં જો તે નહીં થાય તો તેનું પરિણામ દર્શાવેલું છે કે ભાઈ તમે રેસ હારી જશો, ગુમાવશો. તો જુઓ વાક્યને જોડેલા છે ઓરથી. રન ફાસ્ટ ઓર યુ વિલ લોસ ધ રેસ, ઝડપથી દોડો નહીતર તમે સ્પર્ધા હારી જશો. હવે બીજું વાક્ય જોઈએ આપણે, જે ઓપ્શન્સ એટલે કે વિકલ્પોવાળું છે. વિલ યુ હેવ ટી, શું તમે ચા લેશો? બીજું વાક્ય છે વિલ યુ હેવ કોફી, શું તમે કોફી લેશો? તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બંને વાક્યો છે એમાં બે અલગ અલગ વિકલ્પોની વાત કરી છે. પહેલામાં ટી છે વિકલ્પ તરીકે અને બીજામાં છે કોફી. તો અહીંયા બે વિકલ્પોની વચ્ચે ઓરથી વાક્યને જોડાશે. વિલ યુ હેવ ટી ઓર કોફી. ઓકે, તો આ રીતે વિકલ્પ તેમજ પરિણામ દર્શાવવા માટે સંયોજક તરીકે ઓર વપરાય છે. હા વિદ્યાર્થી મિત્રો, ચોથું આપણું સંયોજક છે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે નહીતર, નહીં તો. તે એક દ્રષ્ટિએ જોવા જઈએ તો ઓરનું સમાનાર્થી કહી શકાય. કઈ દ્રષ્ટિએ? વિપરીત અસર કે પરિણામ દર્શાવવાની દ્રષ્ટિએ. જો તમને કોઈ વાક્યની અંદર આગળ જોઈ ગયા તે પ્રમાણે ઓરની જેમ જ જો પ્રથમ વાક્યમાં કોઈ શરત કન્ડિશન આપેલી હોય અને બીજા વાક્યમાં જો તે કન્ડિશન એટલે કે શરતનું પાલન ન થાય તો તેનું શું પરિણામ આવશે તે દર્શાવેલું હોય તો ઓરની જગ્યાએ આ વાક્યમાં તમે અધરવાઇઝ સંયોજક તરીકે પણ યુઝ કરી શકો. બરાબર છે. અને વિકલ્પ માટે આ સંયોજક વપરાતું નથી, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે આપણે. હવે આગળના જ વાક્ય જે હતું રન ફાસ્ટ વાળું, એમાં ઓરની જગ્યાએ આપણે અધરવાઇઝ મૂકવું હોય તો મૂકી શકાય, જે અહીંયા આપણને આપેલું છે. રન ફાસ્ટ અધરવાઇઝ યુ વિલ લોસ ધ રેસ, ઝડપથી દોડો નહીતર તમે રેસ એટલે કે સ્પર્ધા હારી જશો, સ્પર્ધા ગુમાવશો. તો આ રીતે સંયોજક અધરવાઇઝ એ ઓરનું સમાનાર્થી કહી શકાય. હવે આપણે પાંચમું સંયોજક જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, અને એમાં બે ભેગા કમ્બાઈન સંયોજકો આપેલા છે, સો અને ધેરફોર, જેનો અર્થ થાય છે ગુજરાતી મિનિંગ થાય છે તેથી, માટે, આથી. આ બંને શબ્દો સંયોજકો એકબીજાના સમાનાર્થી છે. પ્રથમ વાક્યમાં તમને કોઈ કારણ એટલે કે રીઝન દર્શાવેલું હોય અને પાછળના વાક્યમાં તે કારણ પરથી એનું પરિણામ એટલે કે રિઝલ્ટ દર્શાવેલું હોય ત્યારે તેવા વાક્યોને વચ્ચે સંયોજક તરીકે સો કે ધેરફોર મૂકીને જોડવામાં આવે છે. તો અહીંયા આપણે બીજા સેક્શનમાં એનું જે ઉદાહરણ આપ્યું છે એ જોઈએ, જે તમને અહીંયા આપેલા છે. રહીમ વોઝ બ્રેવ, રહીમ બહાદુર હતો. અને બીજું વાક્ય, હી કુડ કેચ ધ થીફ, તે ચોરને પકડી શક્યો. તો અહીંયા તમે જોઈ શકો છો કે પ્રથમ વાક્યમાં કારણ આપ્યું છે કે ભાઈ રહીમ ચોરને કેમ પકડી શક્યો, કારણ કે તે બહાદુર હતો. તો પ્રથમ વાક્યમાં કારણ છે અને બીજા વાક્યમાં એ કારણ ઉપરથી પરિણામ છે કે ભાઈ એનું પરિણામ શું આવ્યું, તે ચોરને પકડી શક્યો. તો આ વાક્યને આપણે સો અને ધેરફોર બંનેથી જોડી શકીએ. બંને તમને આપેલા છે, જુઓ આન્સર તરીકે. રહીમ વોઝ બ્રેવ સો હી કુડ કેચ ધ થીફ, અને સોની જગ્યાએ તમે ધેરફોરનો પણ પ્રયોગ કરી શકો. રહીમ વોઝ બ્રેવ ધેરફોર હી કુડ કેચ ધ થીફ. તો આ રીતે સો કે ધેરફોર એ આપણે સંયોજક તરીકે વાપરી શકાય છે. હવે છઠ્ઠા નંબરનું સંયોજક છે આઈધર ઓર. એટલે બે વિકલ્પમાંથી જ્યારે કોઈ એક વિકલ્પ પસંદ કરવાની વાત કરેલી હોય ત્યારે આઈધર ઓર સંયોજક તરીકે વપરાય છે. અહીં તમે એનું એક્ઝામ્પલ આપ્યું છે, એમાં ધ્યાન રાખો.
પ્રથમ વાક્યમાં કહ્યું છે ગીવ મી અ બુક, મને પુસ્તક આપો. બીજા વાક્યમાં કહ્યું છે ગીવ મી અ મેગેઝિન, મને મેગેઝિન એટલે કે સામયિક આપો. હવે અહીંયા બે અલગ અલગ ઓપ્શન છે, એટલે એના માટે આપણે ઓર અથવા તો આઈધર ઓરનો ઉપયોગ કરી શકીએ. અહીંયા આપણે આઈધર ઓરનો ઉપયોગ કરીશું. ગીવ મી આઈધર અ બુક ઓર અ મેગેઝિન. બે ઓપ્શનમાંથી પ્રથમ ઓપ્શન આગળ વિકલ્પ આગળ આઈધર મૂકવાનું, જ્યારે બીજો જે ઓપ્શન હોય એની આગળ ઓરનો ઉપયોગ કરવાનો. હવે સાતમું સંયોજક જુઓ, નાઈધર નોર. નેગેટિવ મિનિંગ દર્શાવે છે. આમાં પણ બે ઓપ્શન વિકલ્પો આપેલા હોય છે, પણ બંને ઓપ્શનમાંથી એક પણ નહીં એવું દર્શાવવા માટે નાઈધર નોરનો ઉપયોગ થાય છે નકાર અર્થમાં. વાક્ય જુઓ, માનસી ઇઝ નોટ ક્લેવર. માનસી ચાલાક નથી, હોશિયાર નથી. બીજું વાક્ય, માનસી ઇઝ નોટ હાર્ડ વર્કિંગ. માનસી મહેનતુ પણ નથી. તો અહીંયા નાઈધર નોરથી વાક્યને કઈ રીતે જોડ્યા છે જોઈએ આપણે. માનસી ઇઝ નાઈધર ક્લેવર નોર હાર્ડ વર્કિંગ. બરાબર છે. તો આ રીતે નેગેટિવ મિનિંગ દર્શાવ્યો. નોટની જગ્યાએ નાઈધર નોર આવી ગયું, જે નકાર અર્થ દર્શાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણું આઠમું સંયોજક જે છે બીકોઝ, કારણ કે તેનું મિનિંગ થાય છે, અને કારણ દર્શાવવા માટે આ સંયોજક તરીકે વપરાતું હોય છે. જ્યારે તમને આપેલા બે વાક્યોમાંથી પછીના વાક્યમાં કારણ એટલે કે રીઝન દર્શાવેલ હોય ત્યારે, અથવા તો કોઈ વાયથી પ્રશ્ન પૂછ્યો હોય ત્યારે તેના જવાબમાં આપણે બીકોઝનો ઉપયોગ કરીએ છીએ સંયોજક તરીકે. તો અહીંયા એક્ઝામ્પલ આપણને આપ્યું છે, વાયથી પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ વાય આર યુ લેટ. તમે શા માટે મોડા છો? તો જવાબમાં નીચે આન્સર આપ્યો છે બીકોઝ આઈ મિસ્ડ ધ બસ. કારણ કે હું બસ ચૂકી ગયો. બરાબર છે. તો આ રીતે કોઈ પણ વાયથી પ્રશ્ન પૂછવામાં આવ્યો હોય તો તમે તેની જગ્યાએ આન્સર આપતી વખતે બીકોઝથી વાક્યને શરૂઆત કરી શકો કારણ આપવા માટે. હવે વિદ્યાર્થી મિત્રો, બીકોઝનો એક બીજો ઉપયોગ આપણે શીખી લઈએ. સો અને ધેરફોરવાળું જે આ વાક્ય હતું રહીમવાળું, એમાં આપણે બીકોઝનો ઉપયોગ કરવો હોય તો દોસ્તો કઈ રીતે કરી શકાય એ જુઓ. તો સો અને ધેરફોરના જે તમને વાક્યો આપેલા હોય એમાં જો કારણ પાછળના વાક્યમાં રાખીએ તો સો અને ધેરફોરની જગ્યાએ બીકોઝ મૂકી શકાય. તો અહીંયા જે રહીમવાળું વાક્ય છે એમાં કારણ શું છે? રહીમ વોઝ બ્રેવ, એ કારણ છે. હા, તે ચોરને પકડી શક્યો. એનું કારણ શું હતું? રહીમ બ્રેવ, બહાદુર હતો. તો એ કારણને પાછળ લઈ જઈએ તો આપણે ત્યાં બીકોઝનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ જુઓ. તો જે પાછળનું વાક્ય છે એ આગળ લઈશું. હીની જગ્યાએ રહીમ મૂકીશું. રહીમ કુડ કેચ ધ થીફ. રહીમ ચોરને પકડી શક્યો. હવે વચ્ચે બીકોઝ મૂકી દઈએ. બીકોઝ કારણ કે, અને હવે જે આપણે આગલું વાક્ય પાછળ લઈ જઈએ છીએ એમાં રહીમની જગ્યાએ હવે હી મૂકી શકાય. બીકોઝ હી વોઝ બ્રેવ. કારણ કે તે બહાદુર હતો. એક વખત હું રિપીટ કરું છું, ધ્યાનથી સમજજો. સેકન્ડ સેન્ટેન્સ આગળ લાવીએ છીએ, હીની જગ્યાએ રહીમ મૂકીએ છીએ. રહીમ કુડ કેચ ધ થીફ. હવે વચ્ચે સોની જગ્યાએ બીકોઝ આવશે. બીકોઝ કારણ કે, હવે આગળના વાક્યને પાછળ લઈ જઈએ છીએ. રહીમની જગ્યાએ હી મૂકીશું. બીકોઝ હી વોઝ બ્રેવ. કારણ કે તે બહાદુર હતો. ઓકે, ચલો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું આઠમું સંયોજક બીકોઝ પૂરું થયું. હવે નવમા સંયોજક તરફ ધ્યાન રાખો. સો ધેટ. સો ધેટ એટલે કે જેથી, એનું મિનિંગ થશે કે જેથી. શેના માટે દર્શાવાય છે? તો કોઈ વાક્યમાં તમને કોઈ નિશ્ચિત ક્રિયાનો એટલે કે ક્રિયા કરવાનો હેતુ એટલે કે પર્પઝ ઓફ ધ એક્શન આપેલું હોય તો ત્યારે તેવા વાક્યને સો ધેટથી જોડવામાં આવે છે. અહીંયા આપણને ઉદાહરણ આપ્યું છે, તમે જુઓ. આઈ વિલ ગીવ યુ અ પેન. હું તમને પેન આપીશ. સો ધેટ, શા માટે પેન આપીશ? તો ક્રિયા કરવાનો હેતુ. સો ધેટ યુ કેન રાઇટ નાઇસલી, કે જેથી તમે સરસ રીતે લખી શકો. તો અહીંયા આ રીતે સો ધેટ એ ના દ્વારા આપણે કોઈ પણ ક્રિયા કરવાનો આશય હેતુ દર્શાવી શકીએ છીએ. ખાસ નોંધ આપી છે જુઓ કે સો ધેટ મૂક્યા પછી
તે વાક્યની અંદર એસવીઓ રચના બનવી જોઈએ, એટલે કે સબ્જેક્ટ કર્તા અને મેઇન વર્બ મુખ્ય ક્રિયાપદ ખાસ આવવું જ જોઈએ. 10મું આપણું સંયોજક છે ઓર એલ્સ, એટલે નહીતર અથવા તો. અધરવાઇઝનો સમાનાર્થી શબ્દ છે, અધરવાઇઝ અને ઓર બંનેનો. તો જ્યાં આપણે અધરવાઇઝનો ઉપયોગ કરી શકીએ શરત અને પરિણામની વચ્ચે, ત્યાં આપણે ઓર એલ્સનો પણ ઉપયોગ કરી શકીએ છીએ. હવે આપણે એનું બીજા પેજ ઉપર તમને ઉદાહરણ શેર કરું છું, જોઈ લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ઓર એલ્સના 3 એક્ઝામ્પલ આપ્યા છે, હું તમને શેર કરું છું, જોતા જાઓ. પહેલું વાક્ય, પે ફાઇન. ફાઇન એટલે દંડ ચૂકવવો. ઓર એલ્સ કાં તો અધરવાઇઝ બેમાંથી કોઈ એક. નહીતર ગો ટુ પ્રિઝન, નહીં તો જેલમાં જાઓ. 2 ઓપ્શન, કોઈ તમે સજા કરી હોય, ટ્રાફિકનો રૂલ કે ભોગવ્યો હોય, બરાબર છે, તોડીને, તો તમારે કમ્પલસરી કાં તો સજા ભોગવવી જોઈએ અથવા તો પછી દંડ ચૂકવવો જોઈએ. તો અહીંયા શરત છે કે ભાઈ દંડ ચૂકવો, નહીં તો પછી જેલમાં જવું પડશે. બીજામાં જુઓ, રીચ ઓન ટાઈમ, સમયસર પહોંચી જાઓ. ઓર એલ્સ મિસ યોર ડિનર, નહીતર તમે તમારું ડિનર, સાંજનું ભોજન, રાત્રિ ભોજન ચૂકી જશો. બરાબર છે, કોઈ પાર્ટીમાં કે કોઈ ફંક્શનમાં આપણે સમયસર ના પહોંચીએ તો કેટલીક વખત ભોજન સમારંભનો સમય જતો રહેતો હોય છે, ત્યાં આપણે આવું વાક્ય કહી શકીએ. ત્રીજું વાક્ય જુઓ, યુ શુડ વર્ક હાર્ડ, તમારે સખત મહેનત કરવી જોઈએ, સખત કામ કરવું જોઈએ. ઓર એલ્સ, નહીતર ફેલ, નહીં તો તમે નાપાસ થશો, નિષ્ફળ થશો. તો આ રીતે ઓર એલ્સનો ઉપયોગ આપણે જોઈ લીધો. હવે આપણું 11મું સંયોજક છે ધો અને ઓલ્ધો, જેનો અર્થ થાય છે જો કે, છતાં પણ. આ બંને શબ્દો પણ આગળના બટ સંયોજકની જેમ જ 2 વાક્યોમાં પરસ્પર વિરોધી ભાવ, વિરોધી અસર દર્શાવે છે. પહેલું વાક્ય, મોટે ભાગે વાક્યની પ્રથમ વાક્યની શરૂઆતમાં ધો અને ઓલ્ધો આવે છે, પણ આપણે તેને 2 વાક્યોની વચ્ચે પણ વાપરી શકાય. એ કઈ રીતે વાપરી શકાય એ પણ તમને શીખવાડીશ. તો આપેલા એક્ઝામ્પલ્સને ધ્યાનથી સમજો. પહેલું વાક્ય છે ધો હી ઇઝ ક્લેવર, જો કે તે હોશિયાર છે. હી ફેલ્ડ, તે નાપાસ થયો. તો હવે આ વાક્યમાં આપણે ધો સંયોજક વચ્ચે લાવવું હોય તો અહીંયા આપણે વાક્યની અદલાબદલી કરીશું, એટલે કે હી ફેલ્ડ વાળું વાક્ય આગળ લઈ જઈશું. હી ફેલ્ડ ધો હી ઇઝ ક્લેવર, તે નાપાસ થયો જો કે તે હોશિયાર હતો. તે હોશિયાર હતો છતાં પણ તે નાપાસ થયો. હવે આ જ રીતે બીજું વાક્ય જુઓ, એમાં પણ પ્રથમ વાક્યની શરૂઆતમાં ઓલ્ધો આપ્યું છે. ઓલ્ધો હી ઇઝ પુઅર, જો કે તે ગરીબ છે, છતાં પણ હી ઇઝ હેપી, તે ખુશ છે. ગરીબ હોવા છતાં પણ તે ખુશ છે. તો આ રીતે ધો અને ઓલ્ધો બંને પરસ્પર વિરોધ દર્શક શબ્દ તરીકે અહીંયા સંયોજક તરીકે આપણને આપેલા છે. હવે 12મું આપણું સંયોજક છે યટ, એટલે હજુ સુધી, છતાં પણ. એક્ઝામ્પલ જુઓ, આ પણ બટની જગ્યાએ વાપરી શકાય છે પરસ્પર વિરોધી ભાવ દર્શાવવા માટે જ. પહેલું વાક્ય જે સાદું વિધાન વાક્ય છે, હર આઈઝ આર વીક, તેણીની આંખો નબળી એટલે કે નિર્બળ છે. યટ, છતાં પણ, સી વોચિસ ટીવી, તે હજુ પણ ટીવી જોવે છે. હા, તો અહીંયા પરસ્પર વિરોધી બાબત. અને બીજું જુઓ, આર યુ નોટ રેડી યટ, શું તમે હજુ સુધી તૈયાર નથી થયા? તો આ રીતે નોંધમાં ખાસ આપ્યું છે તે સમજવા જેવી વાત છે કે પ્રશ્ન વાક્ય કે નકાર વિધાન વાક્યમાં યટ હંમેશા વાક્યના અંતે વપરાય છે, પણ સંયોજક તરીકે જ્યારે વાપરવાનું હોય ત્યારે 2 વાક્યની વચ્ચે આવે છે. એટલે આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો આ લેસનની અંદર 12 જે તમારા સંયોજકો કોર્સમાં આપેલા હતા તેનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા આજનો આપણો વિડીયો લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. ટોટલ 12 સંયોજકોનો અભ્યાસ કર્યો. હવે તેની જે એક્સરસાઇઝ છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. જય શ્રી સ્વામિનારાયણ.